રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક। મોડાસા શહેરના માલપુર રોડ ઉપર આવેલ ગોપીવલ્લભ કોમ્પ્લેક્સ આગળ અસામાજિક તત્વોના ટોળાઓએ આતંક મચાવ્યો। છેડતી મામલે એકઠા થયેલ ટોળાઓએ હંગામો મચાવ્યો હતો। રાત્રિના 10 વાગ્યાના અરસામાં 1 કલાકથી વધુ સમય ચાલેલી બબાલના કારણે લોકોમાં ભય ફેલાયો હતો। મારામારીની ઘટનાથી લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી। ઘટનાનું કવરેજ કરતા પત્રકારો પર પણ ટોળાઓએ હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાને લઈ મામલો ટાઉન પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી હતી। હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે। સુપ્રીમ કોર્ટની અને સરકારની ટકોર છે। પત્રકારો ટોળાનો ભાગ નથી। પત્રકારો ઉપર હુમલો ગંભીર ગુનો બનશે।